માં પોતાના ઓરલ હાઇજીન પ્રત્યે ખૂબ બેદરકાર હોય છે. માતાઓ એ ડેન્ટલ પ્રોબ્લેમ્સ લઈને ત્યારે આવતું હોય છે જ્યારે અસહ્ય દુખાવો થતો હોય છે. આ બદલાતા હોર્મોન્સની અસર તે માતાના દાંતના સ્વાસ્થ્ય પર અને મોઢાની ચામડી પર પણ થતી હોય છે. માતાના જે પેઢા છે એમાંથી બ્લીડિંગ અમે બહુ નોટિસ કરીએ છીએ. પ્રેગ્નન્સી દરમિયાન માતાને કેવા ચિહ્નો દેખાય તો તેમણે ચોક્કસ જ તેમના ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. ગર્ભવતી માતાને દાંત પેઢા કે તેના મોંના સ્વાસ્થ્યને લઈને તકલીફો ન થાય અથવા ઓછી થાય એના માટે માતા શું ધ્યાન રાખી શકે? માતા કદાચ નથી જાણતી કે જો તે આ પરિસ્થિતિને ધ્યાન નથી આપતી, તેની સારવાર નથી કરતી તો તેમના આવનારા બાળક તેમજ તેમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થઈ શકે છે. ગર્ભા અવસ્થા દરમિયાન માતા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સજગ થઈ જતી હોય છે. વ્યવસ્થિત ડૉક્ટરને બતાવવું, દવાઓ લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું. પરંતુ આટલા વર્ષના અમારા અનુભવમાં અમે એવું જોયું છે કે આજ માં પોતાના ઓરલ હાઇજીન પ્રત્યે એટલે કે મોંના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ બેદરકાર હોય છે. અને કદાચ એનું કારણ એવું છે કે પોતાના મોંના સ્વાસ્થ્યની એના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર જે અસર થઈ રહી છે તેનાથી તે અજાણ છે. કરેક્ટ. મેં પણ આ સેમ વસ્તુ ઓબ્ઝર્વેશન કરી છે મારા છેલ્લા 23 વર્ષના પ્રેક્ટિસની અંદર કે માતાઓ એ ડેન્ટલ પ્રોબ્લેમ્સ લઈને ત્યારે આવતું હોય છે જ્યારે અસહ્ય દુખાવો થતો હોય છે અથવા તો બહુ વધારે પ્રોબ્લેમ્સ છે એ વધી ગયો હોય છે. તો એની અસર માતાના સ્વાસ્થ્ય ઉપર તો પડે જ છે, સાથે સાથે આવનારા બાળકના સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે. જો શિશુનું સંપૂર્ણ સ્વાસ્થ્ય માતા ઈચ્છતા હોય તો એમણે ડેન્ટલ હેલ્થને ઉપર એટલે કે મોઢાના સંપૂર્ણ સ્વાસ્થ્ય ઉપર એમને સજગ થઈને ખૂબ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આવનારું એમનું બાળક છે એ બધી જ રીતે 100% સ્વસ્થ અવતરે. ગર્ભાવસ્થા તે હોર્મોન્સનો ખેલ છે. ઘણા બધા અંતઃસ્ત્રાવો બદલાતા હોય છે જેની અસર માના શરીર અને મન પર પડતી હોય છે. પરંતુ એક વાત જે આપણે ચૂકી જઈએ છીએ કે આ બદલાતા હોર્મોન્સની અસર તે માતાના મોઢામાં એટલે કે પેઢા પર, દાંતના સ્વાસ્થ્ય પર અને મોઢાની ચામડી પર પણ થતી હોય છે. અને આવા કેટલાક ફેરફારો જે ભાવિ બાળકને અસર કરી રહ્યા છે. કરેક્ટ, એબ્સોલ્યુટલી રાઈટ. એ ઘણા બધા ફેરફારો થતા હોય છે. એમાંનો પહેલો ફેરફાર એવો થતો હોય છે કે માતાના જે પેઢા છે એમાંથી બ્લીડિંગ અમે બહુ નોટિસ કરીએ છીએ. બ્લીડિંગ થવું એટલે કે લોહી નીકળવું. બીજો એવો ચેન્જ થતો હોય છે જેને પ્રેગ્નન્સી ટ્યુમર કહેવાય છે, જે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સીઝ થતી હોય છે. એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન પેઢાના અમુક ભાગમાં એ સ્વેલિંગ આવી ગયું હોય, સોજો આવી ગયો હોય અને નાનકડી ગાંઠ થઈ ગઈ હોય એવું ઘણી માતાઓ અનુભવ કરતી હોય છે, જેને પ્રેગ્નન્સી ટ્યુમર કહેવાય છે. બીજો એક ફેરફાર થતો હોય છે સેન્સિટિવિટી થવાનો, એટલે કે દાંતની અંદર કંઈક ગળું ખાવાથી કે સ્વીટ ઠંડુ ખાવાથી કે ગરમ ખાવાથી સેન્સિટિવિટી, જે ઝંઝણાહટ આપણે કહીએ એવું થતું હોય છે. અને બીજું એક થતું હોય છે કે ડેન્ટલ ઇન્ફેક્શન, જે ડેન્ટલ કેરીઝ ઓલરેડી માતાના એ જ્યારે પ્રેગ્નન્સીના પહેલાં હોય અને એ અનટ્રીટેડ રહેતી હોય તો એ પ્રેગ્નન્સી દરમિયાન એ કેવિટી એટલે કે સડો દાંતનો વધવાની શક્યતા હોય. આવા મોસ્ટ કોમન એ પ્રોબ્લેમ્સ અમે જોયા છે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સીઝ જે થતા હોય હોર્મોન ચેન્જીસના કારણે. પ્રેગ્નન્સી દરમિયાન માતાને કેવા ચિહ્નો દેખાય તો તેમણે ચોક્કસ જ તેમના ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. હા, એ ચિહ્નોમાં એક ચિહ્ન એવું છે કે જો એના મોઢામાંથી બ્લડિંગ થતું હોય બ્રશ કરતી વખતે અથવા તો મોંમાં ગાર્ગલ કરતી વખતે કે થૂંકતા વખતે જો લોહી નીકળે છે તો એમણે ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. જો મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો એમને ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. જો પેઢાનો કોઈ ભાગ એમને ફૂલેલો અથવા તો નરમ પડી ગયેલો દેખાય તો પણ એમને જવું જોઈએ. મોઢું કોરું પડી ગયેલું દેખાય તો પણ એમને જવું જોઈએ. અને સાથે સાથે સેન્સિટિવિટી એટલે કે દાંતમાં જો કળતર થતું હોય ઠંડુ ખાવાથી, ગરમ ખાવાથી, સ્વીટ ખાવાથી, તો એ ડેન્ટિસ્ટ પાસે અચૂક જ જવું જોઈએ. આવા કોમન ચિહ્નોમાં જવું જોઈએ ડેન્ટિસ્ટ પાસે. ગર્ભવતી માતાને એની ગર્ભાવસ્થા દરમિયાન દાંત પેઢા કે તેના મોંના સ્વાસ્થ્યને લઈને તકલીફો ન થાય અથવા ઓછી થાય એના માટે માતા શું ધ્યાન રાખી શકે? ઓકે, જેના એઝ અ ડેન્ટિસ્ટ મારા થોડા રેકમેન્ડેશન્સ હું આપું જેથી કરીને એ માતાની ગર્ભાવસ્થા એકદમ સંપૂર્ણ સ્વસ્થ રહે અને આવનારું બાળક પણ સંપૂર્ણ સ્વસ્થ એનું ડેવલપમેન્ટ થાય. તો એમાંનું પહેલું છે કે માતાએ 2 વાર બ્રશ કરવું. એકવાર જે સવારે કરીએ છીએ અને બીજું રાત્રે સૂતા પહેલાં, એટલે કે જમવાનું તમારું કમ્પ્લીટ થઈ જાય અને પછી છેલ્લે રાત્રે બ્રશ કરીને સૂવું જોઈએ. તો આ એક છે. બીજું છે ખાવા પીવાની અમુક કેર કરવી જોઈએ, જેથી કરીને બહુ વધારે સ્વીટ જે વખતે ખાવામાં આવતું હોય તો એવા વખતે પણ જો એ ખાઈ લીધા પછી ખાલી એમ જ પાણીથી બ્રશ કરી લેશે તો એ પણ હેલ્પ કરશે. આ બીજું.
ત્રીજું, એમને સ્વસ્થ અને એ પોષક આહાર લેવો જોઈએ, વધારે પડતો ફાઇબ્રસ આહાર લેવો જોઈએ. ફૂડ જેને બેલેન્સ ડાયટ કહેવાતું હોય છે એવો બેલેન્સ ડાયટ પણ એ લેશે જે પોષક હોય એના માટે. ચોથું, પૂરતા પ્રમાણમાં જો એ નિંદ્રા અને એ બધું કરતા હોય અને મેડિટેશન પણ એની અંદર એડ કરે તો પણ એની મોઢાના સ્વાસ્થ્યની ઉપર અને બાળક પર અસર થતી હોય છે. પાંચમું અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એમણે આ પ્રેગ્નન્સી દરમિયાન દર 3 મહિને ડેન્ટિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવવું અને જો જરૂર લાગે તો ડેન્ટિસ્ટ જે તમને રેકમેન્ડેશન આપે કોઈ પણ સારવાર કરવાની તો એ સારવાર એમને અચૂક કરાવવી જોઈએ. આટલી જો ધ્યાન રાખવામાં આવશે તો ઘણું ખરું એ પ્રેગ્નન્સી દરમિયાન થતા પ્રોબ્લેમ્સ છે એ હું માનું છું 90% સુધી છે એ નહીં થાય અને એ પ્રેગ્નન્સી તમારી છે સંપૂર્ણ સ્વસ્થ અને આવનારું બાળક પણ સંપૂર્ણ સ્વસ્થ એ જન્મશે. ગર્ભા અવસ્થા દરમિયાન માતાને જો દાંતને કે પેઢાને લઈને કંઈ પણ તકલીફ છે તો ચોક્કસ જ તેમણે તેમના ડેન્ટિસ્ટને મળવું જોઈએ. કારણ કે માતા કદાચ નથી જાણતી કે જો તે આ પરિસ્થિતિને ધ્યાન નથી આપતી, તેની સારવાર નથી કરતી તો તેમના આવનારા બાળક તેમજ તેમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થઈ શકે છે. એના પરિણામોની અંદર સૌથી પહેલું તો એવું થતું હોય છે કે મોઢામાં જે ઇન્ફેક્શન થયું છે જેની સારવાર સમયસર ન કરાવવામાં આવે તો એ ઇન્ફેક્શન વાયા બ્લડ થ્રુ એના બાળકના અંદર પણ એ ઇન્ફેક્શન ટ્રાન્સફર થતું હોય છે. આ પહેલું એ થતું હોય છે. તો બીજું એવું થતું હોય છે કે પૂરતા પ્રમાણમાં બાળકને પોષણ નહીં મળવાને કારણે એ બાળક છે એ લો વેઇટનું રહી શકે, એટલે કે એ ઓછા વજનવાળું બાળક રહે. અને ત્રીજું એ થતું હોય છે કે એ બાળક છે એ અધૂરા મહિને એનો જન્મ થવાની શક્યતાઓ પણ ખૂબ વધારે રહેતી હોય છે. આની સાથે સાથે ચોથું એ પણ જોયું છે અમે, માતાને જ્યારે દાંતમાં દુખાવો થતો હોય છે તો અમુક વખતે ખૂબ અસહ્ય હોય છે અને જેના કારણે એમનું કમ્પ્લીટ ધ્યાન છે એ દુખાવા તરફ જતું રહેતું હોય છે અને એના કારણે જે ક્રિએટિવ બધી અલગ અલગ પ્રવૃત્તિઓ થકી એ બાળકના ડેવલપમેન્ટ માટે જ્યારે ધ્યાન આપતા હોય છે એ ધ્યાન આપી શકતા નથી, જેની અસર એ બાળક પર પડતી હોય છે. અને બીજું કે એ દુખાવાના કારણે માતાના શરીરની અંદર એ સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થતા હોય છે અને એ સ્ટ્રેસ ડાયરેક્ટ બાળકના સુધી પણ પહોંચતો હોય છે અને સાથે સાથે એ બાળકના ડેવલપમેન્ટની ઉપર પણ એની અસર થતી હોય છે. તો આ કારણ બધા એ થતા હોય છે અને આવું થવાનું કારણ એ અમે જોયું છે. એટલે એની એ શું કામ એવું થતું હોય છે એ હું તમને સમજાવું કે નોર્મલ કન્ડિશનની અંદર આખા આપણા શરીરના કરતાં લગભગ 40%થી 50% જેટલું મોંની અંદર બ્લડ સર્ક્યુલેશન નેચરલી જ વધારે હોય છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી એવું થતું હોય છે કે એ બ્લડ ફ્લોની અંદર બીજો 20 કે 30%નો વધારો થઈ જાય, એટલે કે 20 કે 30% ડ્યુરિંગ પ્રેગ્નન્સી મોંની અંદર બ્લડ સર્ક્યુલેશન વધી જાય. હવે એવી સિચ્યુએશનની અંદર જો મોંમાં કોઈપણ જાતનું ઇન્ફેક્શન, પાયોરિયા કે કોઈપણ ડેન્ટલ ઇન્ફેક્શન થયું છે તો એ વાયા બ્લડ સ્ટ્રીમ થ્રુ એ બાળકના સુધી પહોંચતું હોય છે અને અમુક વખતે એ એના ઉદરના જે મસલ્સ હોય છે એની ઉપર એની અફેક્ટ થતી હોય છે અને આવા કારણોસર જ એ પ્રીમેચ્યોર એટલે કે અધૂરા મહિને જે બાળકનો જન્મ થતો હોય એ આના કારણે થતો હોય. અને બીજું ઇન્ફેક્શન પણ એના કારણે એ વધારે પડતું બ્લડ સર્ક્યુલેશન થવાના કારણે, રોટેશન થવાના કારણે એ બાળક સુધી જતું હોય છે. એટલા માટે આ સિચ્યુએશનને દરેક માતાએ ખૂબ સજગતાથી એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી કરીને એનું બાળક અને એમની ગર્ભાવસ્થા જે છે બંને સ્વસ્થ રહી શકે. તો આપણે એ જોયું કે ગર્ભાવસ્થામાં દાંત, પેઢા કે મોંના સ્વાસ્થ્યને લઈને કેવી તકલીફો થઈ શકે અને જો તેની સારવાર ન કરવામાં આવે તો માં તેમજ આવનારા બાળક પર તેનો શું પ્રભાવ પડી શકે. તો મને એવું લાગે છે કે જેમ ગર્ભધારણ કરતાં પહેલાં એક દીકરી ગાયનેકોલોજિસ્ટને બતાવે છે, પોતાના બ્લડ રિપોર્ટ કરાવે છે, સોનોગ્રાફી કરાવે છે, તો આ એટલું જ જરૂરી છે કે ગર્ભધારણ કરતાં પહેલાં પોતે પોતાના ડેન્ટિસ્ટને પણ બતાવે, જેથી કરીને તેના મોંના સ્વાસ્થ્યની જાળવણી તેના માટે સરળ રહે અને તેનાથી તેમનું આવનારું બાળક અને પોતાનું સ્વાસ્થ્ય તે જાળવી શકે. જી બિલકુલ. અને મારા છેલ્લા 23 વર્ષના અનુભવમાં મારું પણ પર્સનલ રેકમેન્ડેશન એવું જ છે કે દરેક માતાએ, ગર્ભાવસ્થા ઈચ્છુક માતાએ અચૂક ડેન્ટિસ્ટ પાસે જઈને એમનું ઓરલ હેલ્થની ચેકઅપ કરાવવું જોઈએ. અગર જો એમને પેઢાના કોઈ પ્રશ્નો હોય તો એ પણ સોલ્વ કરવા જોઈએ. કોઈ દાંતમાં કેવિટી થઈ હોય, ડાપણદાઢ હોય, કોઈ દાંતમાં રૂટ કેનાલ કરવાની હોય, કોઈ બીજી ટાઈપનું કોઈ પણ ઇન્ફેક્શન હોય તો એને સૌથી પહેલું એમને કેર કરીને ક્યોર કરી દેવી જોઈએ, જેથી કરીને ગર્ભાવસ્થા દરમિયાન જેવી આપણે બધી ચર્ચા થઈ એમાંની કોઈ પણ રોગ એમને છે એ સમય દરમિયાન વકરે નહીં
અને એ પીડામાંથી એને પસાર ન થવું પડે અને સંપૂર્ણ એનું પોતાનું સ્વાસ્થ્ય તો જળવાય જ રહે, પણ સંપૂર્ણ ધ્યાન અને એ એના બાળક ઉપર રહે, જેથી કરીને આવનારું બાળક છે એ સ્વસ્થ રહે. દરેકે દરેક ગર્ભધારણ ઈચ્છુક માતાએ અચૂક જ ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ અને એમનું ચેકઅપ કરાવવું જોઈએ, નહીં કે એ કોઈ ચિહ્ન હોય તો મારે ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. આના કરતાં એકવાર અચૂક જ તમે એ ડેન્ટિસ્ટ પાસે જાઓ, જેથી કરીને તમારી ગર્ભાવસ્થા સંપૂર્ણ સ્વસ્થ રહે. આ મારું એક ડેન્ટિસ્ટ તરીકે તમને પર્સનલ રેકમેન્ડેશન છે.